હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। આજ તો વ્લોગ ચાલુ કર્યો ને તો 6 વાગી ગયા છે, સાંજના 6। અને આજની રસોઈમાં બને છે મંચુરિયન। તો જોવો, ગરમા ગરમ ગોળીઓ તરાય છે। અને મંચુરિયનની આવી ગોળી છે ને તરેલી એમને નુખે નુખી કોને ભાવે ને તે કોમેન્ટ કરજો। મને તો છે ને આવી જ ગોળીઓ એમને ખાવી બહુ ગમે। તો જોવો, હવે અહીંયા ગોળીઓ તરાય છે મંચુરિયનની। કોને કોને ભાવે મંચુરિયન, તો ચાલો ખાવું હોય તો આવી જાજો। તો છે ને આ ગોળી વાળીને એમાં આપણે મેંદો, રવો, ઘઉં, દૂધી, કોબી, ગાજર, મીઠું, સોડા અને તીખાઈસના સોસ નાખ્યા નહીં, મરી પાવડર નહીંતર આપણે સોલો નાખતા ને ચીલી સોસ ને થોડાક સોસ પડી જાય સોસ, પછી એનાથી છે ને ગોળી કાળી પડી જતી, એટલે મરી પાવડર ને જુઓ તો ગોળીનો કલર અને મસ્ત ગોળી થઈ ગઈ છે। અને પછી શરૂઆતથી મેં વિડીયો એટલા માટે નહોતો લીધો, રંગોળીની અગાઉ તૈયારી ચાલુ કરી દીધી। અંદર ને બહાર બે પાકી રંગોળી કરવીશ, પરમ પૂજન નથી ને તા થોડી થોડી રંગોળી કરીશ। અત્યારે દોરી અને આઉટલાઈન કરી અને પછી એમાં મારે એશિયન પેન્ટની પાકી રંગોળી કરવી છે। એટલે ઓલી કલરવાળી હોય ને તો પરમ પૂજન રહેવા ન દે, તો પહલ બેયને લઈને ગઈ રમવા બહાર, તા મેં છે ને રંગોળી કરી નાખી। અને કીતુબેન ક્યારની વર્ગી ગઈ હતી મંચુરિયન કર, એટલે મેં ખમણે ને બધું એનો લોટ બાંધે અને કાંઈ ડિટેલમાં વિડીયો બનાવવાનો વારો ન આવ્યો, હું મારું રંગોળીનું કરતી હતી। તો જો હું તમને બતાવું કેવી છે તે કોમેન્ટમાં કહેજો। પહેલાં આ બધા વાસણ છે ને એનો ઉપયોગ મેં કર્યો, એક તગારું લીધું હતું મોટું, અને તો જોઈ લ્યો કંઈક આવી રંગોળી મેં બનાવી છે। એક ડ્રમનું ઢાંકણથી પહેલાં નાનું સર્કલ કર્યું કમળ માટે, પછી મોટું જે સર્કલ છે એમાં તગારું લીધું હતું, પછી આ બધા દીવડાના રહ્યા ને સર્કલ કરવા અડધા અડધા એમાં ડીશ ને વ્હાઈટ કાન બધું લીધું હતું। તો જુઓ કંઈક આવી બની છે। અત્યારે મેં એને વ્હાઈટ એશિયન પેન્ટ આવે ને એનાથી બોર્ડર કરી લીધી, પછી એમાં હવે કલર પૂરવાના છે। હવે છે ને પરમ પૂજનને હુડાવીને થોડુંક કંઈક રાતે મચશું। અને પહેલાં મેં આઉટિંગ પાકી એટલા માટે કરી લીધી કે હાલવા ચાલવામાં છે ને વિખાઈ ન જાય, એનું ફિનિશિંગ એમને રહે તો કલર પૂરવાની મજા આવે। તો અગાઉ એટલા માટે કરી છે કે પછી 11 ને 12 ને ત્યારે છે ને હવે પાકી બની ગઈ તો આમનામ રહેવાની જ છે રંગોળી, તો ત્યારે કરવાનો ટાઈમ મળે ન મળે, નિવેદ ને બધું હોય, પરમ પૂજન રહેતા હોય ન રહેતા હોય, તો હજી બહારે કરવાની છે ડેલાની બહાર, અને અંદર કરી લીધી। તો આજ એવું લાગશે તો આજ સાંજે કાલ સાંજે બધી પાકો કલર મારી દેશું, પછી પાછી આઉટલાઈન કરશું। તો ચાલો હવે થોડું ઘણું કામ છે એ પતાવી દઈ, તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, અને પછી મંચુરિયનનો વઘાર લાગશે ને એ પાછું હું વિડીયોમાં બતાવીશ। તો જુઓ ગોળીઓ બધી તરાઈ ગઈ છે, હવે વઘાર માટેનું સુધારવાનું છે। હજી એમ તો બાપુજીનો રોટલો ને શાકઈ કરવાનું છે, કેમ કે એ મંચુરિયન ન ખાય, અને કચરો વાળવાનો છે, એ બધા કામ ચાલો પતાવી દઈ। તો હાલો કચરો નીકળી ગયો, અને જો કીતુબેન સુધારે છે બધું વઘારનું, કોબી સુધારી લીધી, અને બધા તો કેપ્સિકમ નાખે, પણ અમે તો આપણું જે દેશી મરચાં આવતા હોય ને એ જ નાખી દીધા છે, એટલે માપે નાખીએ એટલે તીખાઈ સહી થઈ જાય અને મરચું નખાઈ જાય ને હવે ડુંગળી સુધારવાની રહી છે। જો છોકરા આવ્યા હો, પહલબેન લઈને આવ્યા। કેવી બની પહલ? હે પરમ પૂજન આવ્યા, હવે ભૂખા થયા છે। થોડીક વાર તેમ થાય કે જોતા જ રહી રંગોળી બનાવી છે, એટલે જો આવે શું હવે ચંગુ મંગુ આવ્યા, ચંગુ મંગુ 4 બેન ભાઈ, ઘંટડી વગાડ ભાઈ। જોયું રમત કરવી પહલ ને રમવા દે, ગમી તને પહલ? હે શું થયું ભાઈ? હે ગામનો મોરલો બોયલો, 6 વાગ્યાનો મોરલો બોયલો, શું થયું? રંગોળી જોઈને કે છે કેવી છે પૂજન? મસ્ત કે તો હાલો હાલો ભાઈ, હવે ઘર ભેગા થાવ। હાલો, ભૂખ નથી લાગી? હાલો
હજી 6 ને 15 થઈ છે ને તાજ દી હાથમી ગયો જોઈ લ્યો છે ને અને અહીંયા બને છે બાજરાના રોટલા એક બઢો બની ગયો એક ચડે છે અને બાપુજીનું ડુંગળીનું શાક અને આ બધાય જો સોસ ને મસાલો ને કાઢ્યો છે અને વઘારની ગ્રેવી છે અને સુધારેલું બધું અહીંયા પડ્યું છે લસણ મરચું ડુંગળી ને કોબી અને આ બધાય સોસ ને મસાલા તો હવે બાપુજીના શાક રોટલા બની ગયા એટલે હવે વઘાર મારવાનો રહ્યો મંચુરિયનનો તો જો મસાલાને પાણીમાં આવી રીતના પલાળી દીધો છે મંચુરિયનના મસાલાને હાલો તો હવે વઘારનું તેલ લઈ લીધું તો લસણનો વઘાર મારી દીધો લસણની આ રીતના લાંબી સ્લાઈસ કરી હતી ડુંગળી એડ કરી હું જોઈશી હે સીલો ઓર મારી સીલો નથી મંચુરિયમ છે કાનું આ ગાભો જોઈ લ્યો તમે ભગવાન જોઈ લ્યો ગાભો એનો ભેગો જ હોય હાઈલો જતો હોય ને પાછળ ઢગડાતો હોય જો આમ જો તમને બતાવે છે કે આ રીતના કરો એ કરે છે તમને બતાવે છે જો ક્યાં ગયો જોઈ લ્યો એ બતાવે છે તમને તો બ્રાઉન થાય ડુંગળી તાવથી સાતડી લઈ સ્વાદ પ્રમાણે મીઠું ચડે તો જો ડુંગળી બ્રાઉન થઈ ગઈ ને એટલે એમાં મરચું હવે નાખી દઈ કોબી અને આદુ બધું મિક્સ કરી લઈ કીતુબેનનું મંચુરિયન થાય બહુ મસ્ત ટેસ્ટી હા નહીં ફૂલ રેસીપી મૂકત પણ હું મારા રંગોળીમાં ઘૂસવાઈ ગઈ ને એટલે નહીં તો હું ગોળીનો લોટ બાંધન ત્યાંથી લઈને વઘારની બધી ફૂલ રેસીપી મૂકત બહુ મસ્ત થાય છે મંચુરિયન તો સ્વાદ પ્રમાણે મીઠું પાછું સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે ચાલો તો હવે ટમેટાની પ્યુરી એડ કરી દીધી ખમણી નાખ્યું હતું ટમેટું બધું મિક્સ કરી દઈ ચાલો આ બધું છે ને ચડે ને તો આ દૂધ જવારવાનું છે તો સાઈડમાં કામ કરતા જાય તો દૂધ જવારી દઈએ હવે તો આ બધું મસ્ત ચડી જાય સોયા સોસ તો સોયા સોસ નાખી દીધો છે રેડ ચીલી સોસ ટમેટાનો સોસ તો બનાવેલો જ છે હો આપણો ઘરનો બનાવેલો હવે બધું મિક્સ કરી દઈ મસાલો નાખીને જો ભેગું થોડુંક
પાણી પણ વધારે એડ કર્યું છે એટલે ગ્રેવી મસ્ત થાય અને બધો મસાલો ગોળી બેસી જાય. ચાલો તો બધું મિક્સ કરી દઈ. જો તો ગ્રેવી થઈ ગઈ છે મસ્ત અને હવે તેમાં ગોળીઓ એડ કરી દઈ. પાણી એમ તો નાખ્યું, એક વાટકો મસાલાનું, પાછો અડધો વાટકો અને પાછો અડધો વાટકો. તો જો આવડો વાટકો છે ને એટલે 2 વાટકા જેટલું ગ્રેવીમાં એમ તો પાણી નાખ્યું. અને હવે બધું આમને ચડવા દઈ. બધું મિક્સ થઈ જાય ને ત્યાં સુધી હલાવીને પછી ગોળીમાં બધો મસાલો બેસી જાય. સનો મસાલો છે ને મોળો આવે અને સબરસનો મસાલો છે ને ખારો આવે. જો તો મંચુરિયન ફાઇનલી આપણું ચડી ગયું છે અને કંઈક આવો લુક આવે છે. અને બધુંય પાણી જો ગોળી છે ને એબ્ઝોર્બ કરી ગઈ, બધું પાણી ગોળીએ ચૂસી લીધું અને જો આવી થઈ ગઈ. જો તો ગોળી છે ને અંદરથી પણ ગોળી ન નીકળે અને મસ્ત એકદમ પોચી થઈ ગઈ. પાણી હોય ને એટલે તો થઈ ગયું છે મંચુરિયન આપણું તૈયાર. ચાલો આવી જાઓ ખાવા માટે. ચાલો તો હવે વિડીયોનો એ નહીં કરશું. દૂધ હવે ગરમ કરવાનું રહ્યું છે, બાકી પછી આપણે મંચુરિયન ખાવા બેસવાનું છે. તમારે ખાવું હોય તો આવી જાઓ, મારે કહેવું તો પડે બધાને. અને વિડીયોનો એ નહીં કરશું. મળશું પાછા ન્યૂ વ્લોગમાં. વિડીયો ગમે તો લાઈક કરજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.